સરાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં જ છો અમે પણ મજામાં છીએ મેં આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને બસ જો અત્યારે ઘરનું કામકાજ કરી અને થઈ ગયા છે અહીં ફ્રી અને હમણાં તો ઠંડી બહુ જ પડે છે કે વાત ના પૂછો બહુ ટાઈટ હોય છે બાપા બહુ જ ટાઈટ છે તમારે લોકોને તો કેવી ટાઈટ હોય ખબર નહીં પણ અમારે અહીંયા બહુ છે રાજકોટમાં ને એમાં પાછું આ લાદી ને બધી દિવાલું ને એટલું ઠરે ને અને તડકો તો ક્યાંયથી આવે નહીં ફ્લેટમાં રહેતા હોય એટલે એવું બધું છે તો હાલો હવે ઘરનું કામકાજ કરવા માંડીએ અને થઈ જાય ફ્રી અને આજે અમારા એક ડેરી આંબેડીથી સબસ્ક્રાઈબર આવે છે મળવા માટે તો જો રોકાય તો સાંજે જમણવાર ગોઠવવાનો છે અને નહીં રોકાય તો ચા પાણી પીને વયા જાહે બીજું તો હું એટલે એવું છે તો ખાસ સબસ્ક્રાઈબર છે અમારા ફેવરેટ હેતલબેન હિતેન્દ્રભાઈ ચાવડા એ આવે છે તો હાલો તમે બધા પણ મહેમાન આવે ત્યારે મુલાકાત કરીએ મહેમાન માટે મસ્ત મજાનો રવાનો શીરો બનીને થઈ ગયો છે તૈયાર હાલો મહેમાનની ડીશ થઈ ગઈ છે તૈયાર સેન્ડવીચ લાડવા પૂરી પછી રવાનો શીરો ચટણી વટાણા બટેટાનું શાક રોટલી અથાણું થઈ ગયું છે તૈયાર સબસ્ક્રાઈબર અમારા ઘરે આવ્યા છે ડેરી આંબેડીથી દેવાંશ્રી બેન આવ્યા છે દેવાંશ્રી બેન હાય જો બસ કાલ તાર મમ્મી મોબાઈલ માં આવીશ તો દેવાંશ્રી મને પૈસા દઈશ કેટલા દેશો દેવાંશ્રી દે જોઈ કેટલા દઈશ 20 રૂપિયા દેશે જો મને 20 રૂપિયા એટલે 200 રૂપિયા દીધા જો અમારા સબસ્ક્રાઈબર મને પૈસા દઈને જઈશે હો હા કેટલાક છે પાકીટમાં લાવાજી થોડાક દેવા હોય તો કેમ એક જ દિવસ રોકાણી ની ને ટાટા જો એમાં તો રોકાવાના હા હવે અમે આવશું હવે કઈક લગન હમણાં આવી ને તો વળી આવવાનું થાય ને તે આવ્યું એટલે જ કહું તો હમણાં આવ્યું વળી આવજો બીજું હું હવે આમ કરે છે જો આજે બનાવવાના છે આપણે દહીં વડા સેન્ડવીચ એવું બધું બનાવવાનું છે જમવાનું અમારા આરું બેન જો મંડાણા છે અહીંયા શું ખાશો બ્રેડ ખાઈશે ઓલા બેન મોબાઈલમાં મથે છે તો કહું બેન મોબાઈલમાં મથે છે અહીંયા વાસણ કરવા બેહાડ દીધા હવે કેવાક બન્યા દહીં વડા બહુ મસ્ત હતા એમ ને ચાલ્યો બીજી બોલ હાલો જો મહેમાન આવ્યા છે બે જમવા લે આશા બોલ લા બોલે